નરસિંહ, તળાજા શું કામ છોડ્યું? બહુ લાંબી વાત છે કાકા, અને આમ પણ એ વાત કરવાનો કોઈ ફાયદો નથી હવે. એટલે પોતાના મનનું દુઃખ અંદર ધરબીને બેઠા છો એમ ને? મારું દુઃખ તો જાણી લીધું, પણ પોતાનું દુઃખ કહેવામાં કંજુસાઈ કરો છો. પોતાનું દુઃખ કહેવામાં હંમેશા મારાથી કંજુસાઈ થઈ જ જાય છે. તમે તમારું દુઃખ કહ્યું અને તમારું મન હળવું થઈ ગયું, પણ જો હું મારું દુઃખ કહીશ તો તમારું મન ભારે થઈ જશે, જે મને નહીં ગમે. કૃષ્ણદાસ કરતા 2 વેત ઊંચો છે તું. મને ગર્વ છે કે તું મારો ભત્રીજો છે ભાઈ. પર્વત કાકા, મારે તમને એક વાત પૂછવી હતી. પૂછો ને બહુ. તમે ક્યારે મોટા ભાઈના નામે તળાજામાં પત્ર લખીને મોકલ્યો હતો? ના, સાચું કહું તો ઈચ્છા તો બહુ હતી, તો પછી મારી સાથે આ બધું થઈ ગયું. અને 5 વર્ષમાં જગતમાં શું ચાલે છે એનાથી બિલકુલ બેધ્યાન હતો. તો પછી કાગળ ક્યાંથી લખું? કેમ, શું થયું? અમે તળાજા છોડ્યું એના થોડા દિવસ પહેલા અમને તમારા નામથી એક કાગળ આવ્યો હતો, અને એમાં લખ્યું હતું કે તમને અમને બધાને મળવાની ઈચ્છા થઈ રહી છે. ના બહુ, સાચે જ મેં કોઈ કાગળ નથી લખ્યું. આ બધી હરિની જ યોજના છે. નક્કી જૂનાગઢમાં મારા હાથે કંઈક મોટું કર્મ કરાવવા માંગે છે હરિ. હરિ, તમારી લીલા તમે જ જાણો. શ્રવણ, તું બેસ. શું થયું? શું થયું ભાઈ? કઈ નહીં, અમે પૂજ્યશ્રીને ગોતવા ગયા હતા ત્યારે અમારા પર હુમલો થઈ ગયો. પર્વત કાકા, પૂજ્યશ્રી ગામમાં નથી ને, એટલે જ આવા હુમલા થઈ રહ્યા છે. મોટા ભાઈ, શું થયું? કેમ એટલે ગભરાયેલા છો તમે? મોટા ભાઈ, હું ઘરમાં એકલી હતી ત્યારે હે મહાદેવ, આ પૂજ્યશ્રી ગામમાં નથી એટલે એમના દુશ્મનોને છૂટો દોર મળી ગયો છે. એક સાથે 2 ઘટના એવી બની જેથી ગામમાં ડર ફેલાય. સમજી ગયો. મને પૂરેપૂરી ખાતરી છે કે આ બધું શિવા કરાવી રહ્યો છે. પર્વત કાકા, હું તો કહું છું કે પૂજ્યશ્રી ક્યાંય ભાગી નથી ગયા. નક્કી એમને ગામમાં જ કોઈએ પકડીને ગોંધી રાખ્યા છે અને એમની ગેરહાજરીમાં લોકોને ડરાવી રહ્યા છે. હવે આ ડફોડને કોણ સમજાવે કે પૂજ્યશ્રી આખા ગામને ગોંધી રાખે એવા છે? પર્વત કાકા, જો આવી જ વાત હોય ને તો આ બહુ ગંભીર વાત કહેવાય. હવે આપણે આપણી તપાસ વધારી દેવી જોઈએ, ને જેમ બને એમ પૂજ્યશ્રીને જલ્દીથી ગોતી કાઢવા જોઈએ. હાલો આપણે એમને શોધવા જઈએ. નરસિંહ, હાલ તું અમારી ભેરો હાલ. એ શું કામ આવે? એમને કઈ થઈ ગયું તો ભાભી, તમે સમજવાનો પ્રયત્ન કરો. અટાણે આપણા હંધાઈના જીવ જોખમમાં છે. આવા ટાણે આપણે એકબીજાની મદદ કરવી જોઈએ. માણેક,
તમે ચિંતા ન કરશો, હરી મારી સાથે જ છે. હું આવું છું. ચાલો. શ્રવણભાઈ, આ બાજુ તો તપાસ થઈ ગઈ, હવે આ બાજુના ઘરની તપાસ કરવાની બાકી છે. પણ આટલા વર્ષોમાં એવું કોઈ દી નથી બન્યું કે પૂજ્ય શ્રી ગામમાં ન હોય. એ જુનાગઢના મહાન ત્રિકાળ જ્ઞાની, તને ખબર પડી ગઈ કે પૂજ્ય શ્રી ગામમાં નથી? હે, કાઈ પણ બકે નો રાખ. પૂજ્ય શ્રી ગામમાં હોત તો અત્યાર લગી ક્યારનો એમનો સંદેશો આવી ગયો હોત. એ કુશળ છે. એવી કઈ જગ્યા હશે જ્યાં શિવાભાઈ જઈ શકે? શિવાભાઈ ડરથી છુપાઈ ગયા છે કે પછી પર્વત કાકા કહે છે એમ કોઈ મોટી યોજના બનાવી રહ્યા છે? હાલો એકવાર જોઈએ તો ખરા. હાલ. કોણ? તમે કોણ? સાધુની કોઈ જાત નથી હોતી, એ તો અલગારી જીવ. આજે આ ગામ તો કાલે બીજે ગામ. થોડું સીધું મળશે. એ કોણ છે તું? હાથું બોલ, કોણ છે તું? હું લેવા આવ્યો છું અહીંયા? તમને મારવા આવ્યો છે? મુફત તારી થોડી મોસો બતાવ મને. એ થમા, તપાસ કર જલ્દી આવી. જોઈએ. જો કોઈ હથિયાર નથી એની પાસે. સમાજનો જેણે ત્યાગ કર્યો હોય એની પાસેથી તમને શું મળવાનું હતું ભાઈઓ? એ બાબા, મારું મગજ પહેલેથી ઠેકાણે નથી. મને ઉપદેશો ન આપીશ. આ નીકળ અહીંયાથી. આટલો તિરસ્કાર તો કોઈ ગામમાં નથી મળ્યો ભાઈઓ. ના પણ જવાની નો કર. શ્રવણભાઈ, આટલો ગુસ્સો કરવો સારો નહીં. સામેવાળાને આપણી માનસિક પરિસ્થિતિનો ખ્યાલ નથી હોતો, એટલે આપણે એમની સાથે ખરાબ વર્તન ન કરવું જોઈએ. આમ પણ એમણે માત્ર સીધું માંગ્યું છે, અને આપણી સમાજ વ્યવસ્થા પ્રમાણે સીધું માંગવું એ એમનો હક છે. નરસિંહ, તને હજી 2 દી નથી થયા અહીંયા જુનાગઢમાં આવે એ તું મને જ્ઞાન આપે છે? હે, બહુ લાગી આવતું હોય ને તો તું એ જા એમની હારે. ઘેર જઈને સીધું માંગ. જા ભયો જા. સાધુ બાપા, તમે મારી સાથે આવો. ના, હવે હું ભૂખ્યો રહીશ, પણ આ ગામમાં એક અન્નનો દાણો પણ નહીં ખાઉં. સાધુ બાબા, તમે આટલું માઠું ન લગાડશો. આમના વતી હું તમારી માફી માંગુ છું. તમે આવો મારી સાથે. ખરો ભોળો છે આ નરસિંહ. આ એક દિવસ ફસાશે. છોડો એને, આપણે આપણા કામે લાગીએ. હા, હાલો હાલો. મને આ સાધુ બાવા પર શંકા થઈ રહી છે, મારે નજર રાખવી પડશે. શ્રવણભાઈ, તમે ઊંધી દિશા બની જઈ રહ્યા છો. આપણે આપા જવાનું છે. શ્રવણભાઈ. મોટા ભાઈ, હવે મને એમની બહુ ચિંતા થાય છે. તું શિવાની ચિંતા કરે છે? અરે આટલી મુશ્કેલીઓ પડી એને, છતાં એને કશું થયું? હા, પણ એ કઈ અમરપટ્ટો થોડીને લખાવીને આવ્યા છે. અરે જે માણસે સાંકળેથી બાંધીને મને ગાંડો કરી નાખ્યો હોય એ પોતાના શરીર પર એક ઉઝરડો પણ નહીં પડવા દે. તું નકામી ચિંતા કરે છે.